આગલા લેક્ચરમાં આપણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો તફાવત જોયો. હવે આપણે એ બંને કોષોમાં રહેલી અંગિકાઓને સવિસ્તાર જોઈશું. એમાં આજે આપણે બે અંગિકા જોઈશું, રિબોસોમ અને કોષ દિવાલ. રિબોસોમ એટલે શું? તો કે કોષમાં આવેલ નેનોમીટરથી 20 નેનોમીટર સુધીનું કદ ધરાવતી રચના. રિબોસોમ શું છે? કોષમાં આવેલ કોષરસ પટલ સાથે સંકળાયેલ 15 નેનોમીટરથી 20 નેનોમીટર સુધીનું કદ ધરાવતી રચના, રાઈટ? જે જ્યોર્જ પેલેડ નામના વૈજ્ઞાનિકે 1953 માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં સૂક્ષ્મ કણિકા સ્વરૂપે એમણે નિહાળેલી, રાઈટ? જ્યોર્જ પેલેડે 1953 માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં સૂક્ષ્મ કણિકાઓ સ્વરૂપે નિહાળેલી. બીજું કે આ જે રિબોસોમ છે એ રિબોસોમ બે એકમોના બનેલા છે. એમાં એક છે 70S અને બીજું છે 80S. આ જે 70S રિબોસોમ છે એ આદિકોષ કેન્દ્રીય કોષોમાં જોવા મળે છે. શેમાં જોવા મળે છે? આદિકોષ કેન્દ્રીય કોષોમાં. જ્યારે 80S રિબોસોમ છે એ સુકોષ કેન્દ્રીય કોષોમાં જોવા મળે છે. શેમાં જોવા મળે છે? સુકોષ કેન્દ્રીય કોષોમાં, રાઈટ? તમારે આ યાદ રાખવાનું કે 70S રિબોસોમ આદિકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે, 80S રિબોસોમ સુકોષ કેન્દ્રીય કોષોમાં જોવા મળે. બીજું કે આ S શું સૂચવે છે? આ જે S છે એ શું છે? તો કે સ્વેડબર્ગ એકમ છે. સ્વેડબર્ગ એકમ એટલે કે સેડિમેન્ટેશન કોએફિશિયન્ટ. એટલે કે સ્વેડબર્ગ નામના વૈજ્ઞાનિકના નામ પરથી એનું નામ પડ્યું છે 80S અથવા તો 70S. બીજું આ જે 70S છે એ બીજા બે પેટા એકમોના બનેલા છે, રાઈટ? 50S અને 30S. એવી જ રીતે 80S રિબોસોમ છે એ પણ બીજા બે પેટા એકમોના બનેલા છે, 60S અને 40S, રાઈટ? રિબોસોમમાં ખબર પડી તમને કે કોષરસ સાથે સંકળાયેલી રચના અને કોષમાં આવેલી એકદમ સૂક્ષ્મ રચના જે 15 નેનોમીટરથી 20 નેનોમીટરનું કદ ધરાવે છે. જ્યોર્જ પેલેડે એનો અભ્યાસ કર્યો હતો. અને બીજું એનું બંધારણ શું છે? આપણે રિબોસોમના બંધારણની વાત કરીએ તો કે રિબોસોમના બંધારણમાં શું છે? રિબો ન્યુક્લિક એસિડ વત્તા પ્રોટીન. રિબોસોમનું બંધારણ તમને કોઈ પૂછે તો તમને ખબર હોવી જોઈએ. રિબોન્યુક્લિક એસિડ અને પ્રોટીન એટલે કે RNA પ્લસ પ્રોટીન, બરાબર? એનું બનેલું છે રિબોસોમ. ક્લિયર? સમજ પડી રિબોસોમમાં, રાઈટ? તો બીજું કે રિબોસોમ એ પટલ વિહીન અંગિકા છે. એની આસપાસ કોઈ પણ પ્રકારનો પટલ આવેલો હોતો નથી, બરાબર? સમજાય છે તમને રિબોસોમ? હા કે ના? રાઈટ? તો આ જે રિબોસોમ છે એ રિબોસોમમાં કેટલીક વખત સૂક્ષ્મકાય રચનાઓ સ્વરૂપે ફોસ્ફેટ કણિકાઓ, સિયાનોફાઇસિન કણિકાઓ, ગ્લાયકોજન કણિકાઓ આવે છે, રાઈટ? બીજું કે કેટલીક વખત કોઈ એક mRNA સાથે, તમને આનું નામ ખબર હશે, મેસેન્જર RNA, સંદેશાવાહક RNA, કોઈ એક mRNA સાથે એક કરતા વધુ રિબોસોમ
જોડાય તો એવા રિબોઝોમને શું કહેવાય? શું કહેવાય? પોલીઝોમ અથવા પોલીરિબોઝોમ, રાઈટ? પોલીઝોમ, પોલી એટલે એક કરતા વધારે, ઝોમ એટલે રિબોઝોમ, પોલીરિબોઝોમ કહે છે, રાઈટ? સાથે સાથે રિબોઝોમની સાથે સાથે સૂક્ષ્મકાય રચનાઓ પણ આવેલી હોય છે, એટલે કે કોષમાં આવેલી વધારાની આરક્ષિત દ્રવ્યો એટલે કે કોઈ પણ દ્રવ્યોને સંગ્રહ કરે એવી રચના આવેલી હોય છે સાથે સાથે, જ્યાં રિબોઝોમ હોય છે ત્યાં જ. બીજું કે જે સ્થળે રિબોઝોમ હશે એ સ્થળે શું થશે? પ્રોટીન સંશ્લેષણ. એટલે તમે અહીંયા લખી શકો કે રિબોઝોમ સ્થળે પ્રોટીન સંશ્લેષણ થાય છે. રિબોઝોમ સ્થળે શું થાય છે? પ્રોટીન સંશ્લેષણ થાય છે. એટલે કે જ્યાં જ્યાં રિબોઝોમ હોય, અંતરકોષ રસજાળ હોય, કોષનો કોઈ પણ ભાગ હોય કે કોઈ પણ જગ્યાએ રિબોઝોમ હોય ત્યાં શું થાય છે? પ્રોટીન સંશ્લેષણ. સાથે સાથે રિબોઝોમની સાથે સાથે સૂક્ષ્મકાય રચનાઓ પણ હોય છે, જેમાં વધારાના ખોરાકનો સંગ્રહ થયેલો હોય છે કણિકા સ્વરૂપે. ફોર એક્ઝામ્પલ ફોસ્ફેટ કણિકાઓ, ગ્લાયકોજન કણિકાઓ. ફોસ્ફેટ કણિકામાં ફોસ્ફેટનો સંગ્રહ થયેલો હોય છે, ગ્લાયકોજન કણિકાઓમાં ગ્લાયકોજનનો સંગ્રહ થયેલો હોય છે. અને સાથે સાથે તમને આપેલું છે સિયાનોફાઇસિન કણિકાઓ, એટલે કે એક પ્રકારના પ્રોટીન, એટલે કે એક કરતાં વધારે એમિનો એસિડ થી બનેલા જે પ્રોટીન દ્રવ્યો છે એ પ્રોટીનનો સંગ્રહ થયેલો હોય છે સિયાનોફાઇસિન કણિકાઓ સ્વરૂપે. પરંતુ સાથે સાથે એની અંદર નીલ હરિત લીલ જાંબલી અને હરિત પ્રકાશ સંશ્લેષિત બેક્ટેરિયામાં વાયુયુક્ત રસધાનીઓ પણ જોવા મળે છે. એટલે કે રિબોઝોમ જ્યાં હોય છે ત્યાં સાથે સાથે વાયુયુક્ત રસધાની પણ હોય છે. ખાલી રસધાની એટલે શું? તો કે એમાં પાણી, પોષક દ્રવ્યો, ઉત્સર્ગ દ્રવ્યો સંગ્રહાયેલા હોય છે. અને વાયુયુક્ત રસધાની એટલે શું? તો એમાં એવું વસ્તુ હોતું નથી. અને એ સ્પેશિયલી ક્યાં જોવા મળે છે? નીલ હરિત લીલ, રાઈટ? નીલ હરિત લીલની અંદર જાંબલી અને હરિત પ્રકાશ સંશ્લેષિત જે બેક્ટેરિયા હોય છે એમનામાં આવી વાયુયુક્ત રસધાની જોવા મળે છે. જે તમને 1 માર્ક્સમાં પૂછાય છે કે ખાલી જગ્યા સજીવોમાં વાયુયુક્ત રસધાની જોવા મળે છે, નામ આપો. તો તમારે લખવાનું નીલ હરિત લીલ, જાંબલી અને હરિત પ્રકાશ સંશ્લેષિત બેક્ટેરિયા. ક્લિયર? રિબોઝોમ ખબર પડી. કોષમાં આવે એકદમ સૂક્ષ્મ રચના, 15 નેનોમીટર થી 20 નેનોમીટર કદ ધરાવે છે. જેવા પેલેટે 1953 માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં રિબોઝોમને જોયું હતું, રાઈટ? અહીંયા રિબોઝોમ લખી દેવાનું. જે બે પેટા એકમોનો બનેલો છે 70S અને 80S, એ પણ બીજા બે પેટા એકમોના બનેલા છે. 70S એ 50S અને 30S અને 80S એ 60S અને 40S. 70S એ આદિકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે, 80S એ સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે. હવે તમને કહેવાની જરૂર નથી કે આદિકોષ કેન્દ્રીય કોષમાં કોણ આવે અને સુકોષ કેન્દ્રીય કોષમાં કોણ આવે, રાઈટ? તમને ખબર જ છે, આપણે તફાવત જોયો તો. સાથે સાથે S એટલે સ્વેડબર્ગની, એટલે કે સેડિમેન્ટેશન કોએફિશિયન્ટ, એ વૈજ્ઞાનિકે નામ આપ્યું હતું. એના બંધારણની વાત કરીએ તો રિબોન્યુક્લિક એસિડ એટલે પ્રોટીનનું બનેલું છે. એની ફરતે કોઈ પણ પટલનું આવરણ આવેલું હોતું નથી. બીજું કે કેટલીક વખત એક mRNA પર એક કરતાં વધારે રિબોઝોમ જોડાય છે. અને આ જે તમે સેન્ટેન્સ જોયું, આ જે જોયું એ તમારે સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 6 માં ભણવાનું છે ડિટેલમાં. આખી થિયરી છે, રાઈટ? તો આ થઈ ગયું રિબોઝોમ. હવે આપણે જોઈશું કોષ દિવાલ. હવે તમને બધાને ખબર છે કોષ દિવાલ એટલે શું? શું કોષ દિવાલ એટલે? તો કે દરેક કોષ દિવાલ એક તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાંથી શેમાં આવેલી હોય છે? તો કે વનસ્પતિ કોષમાં. તો વનસ્પતિ કોષમાં જે કોષ દિવાલ છે એ કોષ દિવાલ એટલે શું? તો કે કોષરસ. વનસ્પતિ કોષમાં કોષરસ પટલની ફરતે આવેલી નિર્જીવ દ્રઢ રચના શું છે? કોષ દિવાલની વ્યાખ્યા શું છે? વનસ્પતિ કોષમાં કોષ રસ પટલ ફરતે આવેલ નિર્જીવ દ્રઢ રચના, રાઈટ? નિર્જીવ દ્રઢ રચના. અને આ કોષ દિવાલની વાત કરીએ તો એ કોષ દિવાલને શું આ જે કોષ દિવાલની વાત કરીએ તો એ કોષ દિવાલ કોષને ફક્ત આકાર નહીં પરંતુ
સાથે સાથે શું આપે છે? કોષને યાંત્રિક નુકસાન અને ચેપથી રક્ષણ આપે છે અને એકબીજાના કોષોને એકબીજા સાથે સંપર્કમાં લાવવામાં મદદરૂપ થાય છે. કોષ દિવાલની વ્યાખ્યા શું છે કે દરેક વનસ્પતિ કોષ એ ફૂગ હોય કે વનસ્પતિ હોય એમાં કોષરસ પટલની ફરતે આવેલ નિર્જીવ દ્રઢ રચના જે કોષને આકાર નહીં પરંતુ સાથે સાથે કોષને ચેપથી રક્ષણ પણ આપે છે, કોષને આકાર આપે છે, રક્ષણ આપે છે અને સાથે સાથે એકબીજાના નજીક આજુબાજુ ગોઠવાયેલા કોષોને એકબીજાના સંપર્કમાં લાવે છે. અને અનિચ્છનીય જે મહાઅણુઓ હોય છે એટલે બહારથી કોષની અંદર આવવા હોય તો આ કોષ દિવાલ એને શું કહેવાય અવરોધે છે, કેમ કે એ કોષ એવું ઈચ્છતો નથી કે બહારથી મહાઅણુઓ કે કોઈ પણ અણુઓ કોષની અંદર પ્રવેશે. જો અનિચ્છનીય અણુઓ હોય તો કોષની અંદર કોષ દિવાલ પ્રવેશવાની પરવાનગી આપતા નથી. મોટા ભાગે લીલની કોષ દિવાલ વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝ, મેનોસ, ગેલેક્ટોન્સ આ જે બધા છે એ શું છે? શર્કરાઓ છે. એ શું છે? બધી શર્કરાઓ નવમા ચેપ્ટરમાં ભણીશું. અને કેલ્શિયમ કાર્બોનેટની બનેલી હોય છે. શેની બનેલી હોય છે? કેલ્શિયમ કાર્બોનેટની બનેલી હોય છે. રાઈટ. બીજું કે જ્યારે વનસ્પતિની કોષ દિવાલમાં સેલ્યુલોઝ, મેનોસ, ગેલેક્ટન્સ અને કેલ્શિયમ કાર્બોનેટની બનેલી હોય છે ત્યારે એ તરુણ કોષમાં શું કહેવાય લેયર હોય છે. તરુણ કોષમાં એનું બંધારણ હોય છે અને તરુણ કોષમાં જો સેલ્યુલોઝનું કોષ દિવાલ બનેલી હોય તો એને શું કહેવામાં આવે છે? તરુણ કોષમાં પ્રાથમિક કોષ દિવાલ જોવા મળે છે. તરુણ કોષમાં કેવી કોષ દિવાલ જોવા મળે છે? પ્રાથમિક કોષ દિવાલ જોવા મળે છે. પરંતુ અમુક વનસ્પતિમાં કોષ દિવાલ હેમિસેલ્યુલસ, ગેલેક્ટન્સ, લિગ્નિન જે પ્રકારનું મીણ છે હેમિસેલ્યુલસ એ શર્કરા છે અને પેક્ટિન એ પણ શર્કરા છે. પેક્ટિનની બનેલી હોય છે અને પરિપક્વતા વનસ્પતિ કોષમાં જ્યારે પરિપક્વતા આવે ત્યારે આ કોષ દિવાલનું નિર્માણ થાય છે. એટલા માટે એ કોષ દિવાલને શું કહેવાય? દ્વિતીય કોષ દિવાલ. એટલે તમને સમજ પડી પ્રાથમિક કોષ દિવાલ ક્યારે સર્જાય અને દ્વિતીય કોષ દિવાલ ક્યારે સર્જાય. રાઈટ. વનસ્પતિમાં જ્યારે પ્રાથમિક વૃદ્ધિ થતી હોય ત્યારે પ્રાથમિક કોષ દિવાલ સર્જાય અને જ્યારે દ્વિતીય વૃદ્ધિ થતી હોય એટલે કે પરિપક્વતાએ પહોંચતી હોય ત્યારે વનસ્પતિમાં દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ થાય છે. તમારે યાદ રાખવાનું છે કે પ્રાથમિક કોષ દિવાલમાં કયા ઘટકો હોય છે અને દ્વિતીય કોષ દિવાલમાં કયા ઘટકો હોય છે. ક્લિયર? સમજ પડી? આમ વનસ્પતિ કોષની કોષ દિવાલ કોષરસ સ્તરની વચ્ચે એક મધ્ય પટલ પણ આવેલું હોય છે. અને એ મધ્ય પટલ શેનું બનેલું હોય છે? કેલ્શિયમ પેક્ટેટનું બનેલું હોય છે. શેનું બનેલું હોય છે? મધ્ય પટલ કેલ્શિયમ પેક્ટેટનું બનેલું હોય છે. જે શું કરે છે? એક કોષને બીજા કોષ સાથે આવી રીતે સંપર્કમાં લાવે છે. રાઈટ. એ જે છે મધ્ય પટલ તમે જ્યારે 10મું ચેપ્ટર ભણશો ત્યારે તમને આવશે એમાં કે મધ્ય પટલનું એક્ઝેક્ટલી કાર્ય શું છે. બરાબર. સાથે સાથે આપણે બીજી એક વાત કરીએ, કોષરસ તંતુની વાત કરીએ તો કે કોષરસ તંતુ એટલે શું? તો કે કોઈ પણ અણુને ફોર એક્ઝામ્પલ આપણે કોષો કહીએ છીએ. રાઈટ. અહીંયા હવે એ કોષોની અંદર અમુક દ્રવ્યો રહેલા છે. ધારો કે આ કોષની અંદર જે અણુઓ રહેલા છે એ અણુને આ કોષમાં જવું છે તો એમાં જે કોષરસ છે એ કોષરસનો પ્રવાહ આ બાજુ વધે છે. કયા બાજુ? આ કોષ બાજુ. અને એ પ્રવાહ સાથે આ અણુઓ પણ બીજા કોષમાં આવે છે. તો બંને કોષ વચ્ચે જે કોષરસ દ્વારા એક તંતુ એક બ્રિજનું નિર્માણ થાય છે જેથી કરીને એક કોષમાંથી અણુ બીજા કોષમાંથી ત્રીજા કોષમાં પ્રવેશે છે અને આ બ્રિજને કહેવામાં આવે છે
કોષ રસ તંતુ અથવા તો પ્લાઝ્મોડેસ્માટા, રાઈટ. તો તમારે આ કોષ દિવાલમાં આ વસ્તુ યાદ રાખવાની કે કોષ દિવાલ અને મધ્ય પટલની આરપાર રહેલ કોષ રસ તંતુ આજુબાજુના કોષોના કોષ રસને સંપર્કમાં લાવે છે અને કેલ્શિયમ પેક્ટેટ એ આજુબાજુના કોષોને એકબીજા સાથે સંપર્કમાં રાખે છે. તો આ થઈ ગઈ કોષ દિવાલ અને રિબોઝોમની વાત મહત્વની. એ પણ આ અંગિકા પણ મહત્વની છે જે તમે ઓલરેડી આ લેક્ચરમાં ભણ્યા. હવે નેક્સ્ટ લેક્ચરમાં બીજી એક મહત્વની અંગિકા છે જે આપણે આકૃતિ સાથે જોઈશું. તમને ઓલરેડી રિબોઝોમ આકૃતિ સાથે આપેલી છે. પેટા એકમો, રાઈટ, નાના એકમ અને મોટા એકમ 70S અને 80S ની. કોષરસ પટલ આના પછીના લેક્ચરમાં આપણે જ્યારે કોષરસ પટલ ભણીશું તો એ કોષરસ પટલ પણ આકૃતિ સાથે આપેલો છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.